કંઈક આ પ્રકારની મને શ્રેણી આપેલી છે અને આ શ્રેણીમાં મારે 100 પદ સુધીનો સરવાળો શોધવાનો છે. તો પહેલા તો જે માહિતી આપેલી છે એ આપણે લખી નાખીએ. પહેલા તો જોઈએ તો a બરાબર મને પહેલું પદ શું આપેલું છે 0.6. તે જ પ્રકારે આપણે જોઈ લઈએ તો d બરાબર શું થાય? ધારો કે આ પહેલું પદ છે, આ બીજું પદ છે, આ ત્રીજું પદ છે, એવી રીતના કન્ટિન્યુ પદ હાલે છે. તો d બરાબર સૂત્ર શું થાય? કે a2 a1. a2 બરાબર કેટલા આપ્યા છે 1.7 માઇનસ a1 બરાબર કેટલા છે 0.6. જો આપણે બાદબાકી કરીએ તો શું થાય? 1.7 પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવવો જોઈએ. 0 પોઈન્ટ કેટલા છે 6. 7 માંથી 6 જાય તો વધે 1. અહીંયા પોઈન્ટ હતો ને અહીંયા 1. એટલે જો સાદું રૂપ આપીએ તો મને કેટલા જોવા મળે? 1.1. આ કેના બરાબર જોવા મળ્યા છે? d બરાબર મળ્યા છે. તેના સિવાય આપણે જોઈએ તો n બરાબર કેટલા પદ મને કીધા છે? 100 પદ કીધા છે. એનો સરવાળો શોધવાનો છે એટલે કે s 100 બરાબર કેટલા થાય ને એ શોધવાનું કીધું છે. હવે જો આપણે સરવાળો શોધવું હોય તો સરવાળા શોધવા માટેનું સૂત્ર આપણી પાસે છે. સૂત્ર કંઈક આવું છે sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. હવે જો આની અંદર n ની જગ્યાએ કેટલી કિંમત મૂકવાની છે? 100. એટલે જો અહીંયા s n ની જગ્યાએ મૂકી 100 એટલે s 100 બરાબર શું થાય? n ની જગ્યાએ મૂકું છું 100 છેદમાં 2 કૌંસમાં 2. a ની જગ્યાએ કિંમત આપણી પાસે છે 0.6 પ્લસ n માઇનસ 1. n બરાબર હતા 100 માઇનસ 1 અને d બરાબર કેટલા છે? કે 1.1. આનું સાદું રૂપ આપીએ તો જો 100 ના અડધા કેટલા થઈ જાય? 50. હવે આ બે નું મારે ગુણાકાર કરવાનો છે. જો આ બે નો ગુણાકાર કરવો હોય તો નોર્મલી તમને કદાચ પ્રોબ્લેમ આવતું હોય તો શું કરી નાખવાનું? આને 10 વડે ગુણી નાખો. પેલા એવું સમજી છે કે પોઈન્ટ 1 આપણે આગળ લઈ છે, પછી પોઈન્ટ ને પાછળ જવા દેશું. 10 વડે ગુણી નાખો તો 6 થઈ જાય. 6 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જાય? 12. હવે જો આવી રીતનો 0.6 હતો એટલે એક પોઈન્ટ આપણે આમ લીધો હતો ને, તો હવે પાછું જે જવાબ મળ્યો એમાંથી હવે એક પોઈન્ટ આગળ વહી જાય તો જવાબ શું જોવા મળી જાય? 1.2. એટલે જો આનું સાદું રૂપ આપું તો મને શું જોવા મળે? 1.2 પ્લસ હવે 100 માંથી 1 જાય એટલે કેટલા વધશે? 99. ગુણ્યા કેટલા કરવાના છે? 1.1. હવે આનો ગુણાકાર કેવી રીતનો કરવાનો? કે જો એક વખત પોઈન્ટ આપણે આ બાજુ લેવાનો છે એટલે આપણે પેલા જે 99 હતો એનો ગુણાકાર પેલા 11 સાથે કરી નાખો. બરોબર. પછી જે જવાબ મળે એમાંથી એક પોઈન્ટ આપણે આ બાજુ લેવા તો છેલ્લે એક પોઈન્ટ પાછો આગળ જતા રહેશું. એટલે કે 10 વડે ગુણી નાખો ને 10 વડે ભાગી નાખો તો હાલે. એ રીતે યાદ રાખો તો ચાલશે. તો જો અહીંયા નીચે બે પદ છે એટલે એક 0 મૂકી દીધો. હવે 9 એકુ 9, પાછું અહીંયા 9 એકુ 9, આનું 9 એકુ 9 ને અહીંયા 9 એકુ 9. અહીંયા કેટલા મળે? 9. અહીં 9 દુ 18, 18 નો આંકડો વધી પડી 1. 9 ને કેટલા મળે? 10. એટલે આનો જો આપણે ગુણાકાર કરીએ તો મને જવાબ કેટલો જોવા મળે છે? 10.89 જોવા મળે. એક પોઈન્ટ આપણે આમ આગળ આવ્યા હતા એટલે છેલ્લે પાછો એક પોઈન્ટ આમાં આગળ લેતા જશું. એક પોઈન્ટ આપણે આ બાજુ પાછળ આવ્યા હતા ને તો એક પોઈન્ટ આપણે આગળ લેતા જશું. એટલે જવાબ આનો જો આપણે જોવા જઈએ પેલા તો બાકીનું જેટલું પદ આપ્યું ને લખી નાખું છું. આ 50 કૌંસમાં હતું 1.2 પ્લસ આ બે નો ગુણાકાર કર્યો તો કેટલા જોવા મળે? 108.9. ઠીક, આવો મને ગુણાકાર જોવા મળે છે. હવે આપણે આનું આગળ સાદું રૂપ આપીએ તો જો અહીંયા મને શું આપેલું છે? પેલા તો છે 50 કૌંસની અંદર જે પદ છે ને એનો સરવાળો કરી નાખો. મને એ પાછળ 108.9 પોઈન્ટ ની નીચે પોઈન્ટ મૂકી દેવાનો અને અહીંયા કેટલા આપ્યા? 1.2. હવે આનો સરવાળો કરું તો 9 અને 2 કેટલા થાય? 11. 11 નો એકડો વધી પડી 1. અહીંયા પોઈન્ટ હતો એટલે પોઈન્ટ. 8 ને 1 કેટલા થાય? 9 અને 9 ને 1 10. તો 10 નો 0 વધી પડી 1. બરોબર. 0 અને 1 કેટલા થશે? 1 અને અહીંયા પણ આવી જશે 1. એટલે જો અહીંયા સરવાળો કરું તો સરવાળો કેટલો જોવા મળે? 110.1. તો હવે આપણે અહીંયા જોવા જઈએ તો અહીંયા કેટલા છે? 50 અને અહીંયા કૌંસમાં કેટલા છે? 110.1. હવે આ 110 છે એને મારે લખવા હોય તો આમ લખી શકાય 1101 ના છેદમાં 10 ગુણ્યા આ 50 કરવાના છે એટલે ગુણ્યા કેટલા કરી નાખો? 50. અહીંયા જોઈએ તો આ 0 ને 0 શું થઈ ગયા? ઉડી ગયા. એટલે બરાબર મને અહીંયા શું જોવા મળે છે? કે આવું જોવા મળે 1101 ગુણ્યા 5. હવે આ બે નો ગુણાકાર જ કરવાનો થશે. બરાબર. તો આ બે નો ગુણાકાર એટલે કે આવી રીતનું થશે 1101 એને ગુણ્યા કેટલા કરવાના છે? 5. આપણે સાદું રૂપ આપીએ તો 5 એકુ 5. 5 નો 0 સાથે ગુણાકાર 0. 5 એકુ 5 અને 5 એકુ 5. એટલે આનો જો ગુણાકાર કરી તો મને કેટલો જવાબ જોવા મળે? 5505. એટલે કે 100 પદનો સરવાળો
અહીંયા જે 100 પદ આપ્યા છે એનો સરવાળો મને એટલો જોવા મળે છે 5505. એટલે આપણે અહીં લખશું આમ 100 પદનો સરવાળો 5505 થાય. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.